વડોદરામાં દશામાની સાંઢળીની આંખમાંથી ઘી નીકળવાની વાત ખોટી, વિજ્ઞાન જાથાએ કર્યો પર્દાફાશ। વડોદરા શહેરના વાઘોડિયા મનન પાર્ક સ્થિત દશામાના મઢ ખાતે દશામાની સાંઢણીની આંખમાંથી ઘીની ધારા વહેતી હોવાની વાત વહેતી થઈ હતી। દશામાની સાંઢણીની ડાબી આંખમાંથી ઘીની ધારા વહેતી હોવાનો દાવો કરાયો હતો। આ અદ્ભુત ચમત્કારના દર્શન કરવા ભક્તો ઉમટી પડ્યા। માઈ ભક્તો પોતાને નસીબદાર માની રહ્યા છે। આ વાત વાયુ વેગે ફેલાતા મનન પાર્ક સ્થિત વિજ્ઞાન જાથાની ટીમ અને પોલીસ પહોંચી ગઈ। દશામાના મઢમાં સાંઢણીની આંખમાંથી ઘી નીકળતા હોવાની વાતને વિજ્ઞાન જાથાની ટીમે ખોટી સાબિત કરી। એક મહિલા અને તેના પુત્રએ ખોટી વાત કરી લોકોની ધાર્મિક લાગણી સાથે છેતરપિંડી કરતા હોવાનું સામે આવ્યું। રંગે હાથે પકડી લેતા દશામાની ભૂઈએ લેખિતમાં કબૂલાત આપી। આ પ્રકારનું તરકટ કર્યું હોવાનું કબૂલી માફી માંગી લીધી। ભૂઈ 35 વર્ષની ધતિંગ કરતી હતી। વિજ્ઞાન જાથાને પોલીસની ટીમે પણ મદદ કરી હતી। દશામાની મૂર્તિઓ વિસર્જન કરવા વડોદરામાં બનાવાયા 8 કૃત્રિમ તળાવ। વડોદરામાં દશામાની મૂર્તિ વિસર્જનને લઈને કોર્પોરેશને 8 કૃત્રિમ તળાવ તૈયાર કર્યા છે, જેમાં 5 પવિત્ર નદીના જળ અર્પણ કરાયા। સરસ્વતી, મહીસાગર, નર્મદા, તાપી, સાબરમતી, ગંગા નદીના જળ અર્પણ કરાયા। સામાજિક કાર્યકર નારાયણ રાજપૂતની ટીમે જળ એકત્રિત કર્યું અને શાસ્ત્રોક્ત વિધિ સાથે જળને કૃત્રિમ તળાવમાં છોડવામાં આવ્યું। કોર્પોરેશને તમામ કૃત્રિમ તળાવો પર લાઇટિંગ, તરાપા, તરવૈયાની વ્યવસ્થા કરી છે। ત્યારે હજારો ભક્તો કૃત્રિમ તળાવમાં દશામાની મૂર્તિનું વિસર્જન કરશે। ગણેશ વિસર્જન માટે પણ આ જ કૃત્રિમ તળાવો ઉપયોગમાં લેવાશે। આ તરફ સુરતમાં પણ મૂર્તિ વિસર્જન માટે 5 ઝોનમાં બનાવાયા કૃત્રિમ તળાવ। દશામાની મૂર્તિના વિસર્જનને લઈને મહાનગરપાલિકાએ તૈયારીઓ શરૂ કરી દીધી છે। મહાનગરપાલિકા દ્વારા શહેરના 5 ઝોનમાં અલગ અલગ સ્થળો પર કૃત્રિમ તળાવો તૈયાર કરવામાં આવ્યા છે। મોટા વરાછા, કતારગામ, રાંદેર અને ઉમરા વિસ્તારમાં તળાવ બનાવ્યા છે। સાથે સાથે LED લાઇટ, વિસર્જન માટેની વ્યવસ્થા, પોલીસ બંદોબસ્ત સહિત સંપૂર્ણ તૈયારીઓ આટોપી લેવામાં આવી છે। એક અંદાજ મુજબ એક તળાવમાં 2000થી વધુ પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવશે। 6 વર્ષની દીકરી દંડવત કરતી અમદાવાદથી દ્વારકા પહોંચશે। આ 6 વર્ષની નાની દીકરી કિંજલ અમદાવાદથી દંડવત કરતી દ્વારકા આવી રહી છે। અમદાવાદના વિરાટનગરમાં રહેતી એન્જલ શ્રદ્ધા દ્વારકા સુધી દંડવત યાત્રાએ નીકળી છે। માત્ર 6 વર્ષની આ દીકરી છેલ્લા 45 દિવસથી દંડવત યાત્રા થકી દ્વારકા જવા નીકળી છે। પોતે જ આ રીતે યાત્રા કરવાનું વિચાર્યું અને તેના માતા પિતા સમક્ષ વિચાર મૂક્યો। 6 વર્ષની એન્જલના વિચારને સ્વીકારી સમગ્ર પરિવાર છેલ્લા 45 દિવસથી દ્વારકા તરફના હાઈવે પર એક રિક્ષામાં તેમનો માલ સામાન ભરી નીકળી પડ્યા છે। જન્માષ્ટમી સુધીમાં એન્જલ દંડવત કરતા દ્વારકાના દ્વારે પહોંચવાની હામ લઈને નીકળી છે। આ યાત્રા જોઈ લોકો અચરજ અનુભવે છે। એન્જલની દંડવત પદયાત્રા માત્ર ભક્તિ નથી, પરંતુ ભક્તિમાં વિસ્મય અને શ્રદ્ધાનું મિશ્રણ છે। નાની ઉંમરે ભક્તિ અને આત્મશક્તિની એવી છાપ એન્જલે છોડી છે કે લાખો લોકો માટે તે નાની ભક્તિની મોટી પ્રેરણા બની ગઈ છે। એન્જલ તેની અનન્ય ભક્તિ અને અદમ્ય ઈચ્છાશક્તિથી સમગ્ર ગુજરાતમાં ચર્ચાનો વિષય બની ગઈ છે। નેપાળના યુવા સાંસદ સ્ટેચ્યુ ઓફ યુનિટી નિહાળી થયા અભિભૂત। નેપાળના યુવા સાંસદો અને નેતાઓનું પ્રતિનિધિમંડળ SOUની મુલાકાતે આવ્યું। ધ ફ્રી યુથ ડેમોક્રેટિક ઓર્ગેનાઇઝેશનના ચેરપર્સન અરવિંદ મહતોની આગેવાની હેઠળ મંડળ આવી પહોંચ્યું હતું। પ્રતિનિધિમંડળના સભ્યોને પ્રથમ નજરે સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાના ભવ્ય દર્શન થતા તેઓ અભિભૂત થયા। દેશના એકીકરણમાં સરદાર સાહેબના યોગદાનની ઊંડાણપૂર્વક પ્રશંસા કરી હતી। પ્રતિનિધિમંડળે સ્ટેચ્યુ ઓફ યુનિટીની વ્યુઇંગ ગેલેરી ખાતેથી સરદાર સરોવર, નર્મદા ડેમ, વિધ્યાંચલ, સાંતપુરા ગિરિમાળાઓ અને પ્રાકૃતિક સૌંદર્ય નિહાળ્યું હતું। ભાવનગરથી મુંબઈ જતી ફ્લાઇટ બંધ કરાતા નાગરિકોમાં રોષ। ભાવનગરથી પુણે વચ્ચે શરૂ કરવામાં આવેલી સ્પાઇસ જેટની વિમાની સેવા અચાનક બંધ કરી દેવામાં આવી છે। ઉડાન યોજના હેઠળ શરૂ કરવામાં આવી હતી, પરંતુ હાલમાં કેન્દ્ર સરકાર દ્વારા ઉડાન યોજના બંધ કરવાનો નિર્ણય લેવાયો છે। આ નિર્ણયના પગલે ભાવનગરથી પુણે જતી ફ્લાઇટ ગત 9 જૂનથી બંધ કરી દેવામાં આવી છે। ફ્લાઇટ બંધ થતાં માત્ર પુણે નહીં પણ મુંબઈ સાથે પણ હવાઈ કનેક્શનમાં ખલેલ આવી ગઈ છે। હવે એક ભાવનગરથી મુંબઈ કે પુણે જવા ઈચ્છતા મુસાફરોને ભૂમિ માર્ગ કે પછી ટ્રેન પર આધાર રાખવો પડી રહ્યો છે, જેના કારણે સમય, દુર્ગમતા અને ખર્ચની સમસ્યા ઊભી થઈ છે। સોનગઢના ગામડાઓમાં કાગળ પર બની ગયા શૌચાલય। તાપીના સોનગઢના ગામડાઓમાં ફરી એક શૌચાલય સહિતના વિકાસના કામમાં ભ્રષ્ટાચાર થયો છે। માત્ર કાગળ પર કામ થઈ ગયા અને કોન્ટ્રાક્ટરને બારોબાર પૈસા ચૂકવી દીધા। તાપીમાં સોનગઢના છેવાડાના સામરકુવા ગામમાં એજન્સીને કામ કર્યા વિના જ બિલ ચૂકવી દેવામાં આવ્યું હોવાના આક્ષેપ થયા।
સામરકુવા ગામમાં જાહેર શૌચાલય સહિત અન્ય કેટલાક વિકાસલક્ષી કામો થયા જ નથી, છતાં એજન્સીને બિલ ચૂકવી દેવામાં આવ્યું હોવાનો આક્ષેપ ગામના જાગૃત નાગરિક દ્વારા કરવામાં આવ્યો. વળી ગામની પ્રાથમિક શાળાના જર્જરિત ઓરડાને તોડી પાડ્યા બાદ નવો ઓરડો પણ બનાવાયો નથી, જેથી વિદ્યાર્થીઓને કામ ચલાઉ પત્રના શેડ નીચે અભ્યાસ કરવો પડી રહ્યો છે. ત્યારે સ્થાનિક યુવાને સોનગઢ તાલુકા વિકાસ અધિકારીને ગામમાં આ બાબતે સ્થળ તપાસ કરવા લેખિતમાં રજૂઆત કરી છે. સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીમાં 72માં મુક્તિ દિવસની ઉજવણી. સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીના 72માં મુક્તિ દિવસની ઉજવણી કરવામાં આવી. પોર્ટુગીઝ શાસકોની કારમી ગુલામીમાંથી આજના દિવસે આ નાનકડો સંઘ પ્રદેશ મુક્ત થયો હતો. આથી 72માં મુક્તિ દિવસની ઉજવણી નિમિત્તે સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીમાં અનેક જાહેર કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રદેશ કક્ષાનો કાર્યક્રમ સેલવાસ કલેક્ટર કચેરી પર યોજાયો હતો, જ્યાં પ્રદેશના કલેક્ટર પ્રિયાંક કશોરબે તિરંગો ફરકાવી સલામી આપી હતી. તો દાદરા નગર હવેલીના સાંસદ કલાબેન ડેલકરે પણ પ્રદેશના લોકોને મુક્તિ દિવસની શુભેચ્છા પાઠવી હતી. રાખડી બજારમાં આવી ગઈ છે દુશ્મનોને પરસેવો છોડાવનાર બ્રહ્મોસ મિસાઇલ સહિતની રાખડીઓ. રક્ષાબંધનના તહેવારમાં પણ જોવા મળશે ઓપરેશન સિંદૂર અને દેશભક્તિની ઝલક. અત્યાર સુધી સોના ચાંદીની વિવિધ ડિઝાઇનની રાખડીઓ તો બજારમાં જોઈ હશે, પરંતુ પ્રથમવાર બજારમાં આવી ગઈ છે સેનાના શૌર્યની ઝલકવાળી, દુશ્મનનો પરસેવો છોડાવનાર બ્રહ્મોસ મિસાઇલવાળી રાખડીઓ. હવે બ્રહ્મોસ મિસાઇલ દેશની સાથે ભાઈઓની પણ રક્ષા કરશે. સુરતમાં એક અનોખી અને રાષ્ટ્રપ્રેમથી છલકતી રાખડીઓ બજારમાં ધૂમ મચાવી રહી છે. ભારતીય સેના અને બ્રહ્મોસ મિસાઇલના શૌર્યની ગાથા વિશ્વભરમાં ગુંજી રહી છે. ત્યારે હવે સુરતના જ્વેલર્સ આ ઐતિહાસિક ક્ષણને રાખડીઓમાં કંડારીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી રહ્યા છે. ઓપરેશન સિંદૂરમાં પાકિસ્તાનના છોતરા કાઢી નાખનાર ભારતની શક્તિશાળી બ્રહ્મોસ મિસાઇલના પરાક્રમને યાદ કરતી આ ખાસ રાખડીઓ લોકોમાં ભારે આકર્ષણનું કેન્દ્ર બની. આ ખાસ રાખડીઓની વધુ એક વિશેષતા એ છે કે તે તિરંગાના રંગોવાળી દોરી સાથે સજ્જ છે. આ રાખડી સોનામાં અને ચાંદીમાં બનેલી છે. બ્રહ્મોસ રાખડી તરીકે જાણીતી થયેલી આ રાખડીની કિંમત 7,000 થી 85,000 સુધી છે. ચાંદીની બ્રહ્મોસ મિસાઇલવાળી રાખડી લગભગ 10 ગ્રામ વજનની છે અને તેની કિંમત અંદાજે 2,500 થી 7,000 સુધીની છે. જ્યારે સોનાની બ્રહ્મોસ મિસાઇલવાળી રાખડી ખાસ 8 કેરેટ ગોલ્ડમાંથી તૈયાર કરવામાં આવી છે, જેની કિંમત 85,000 સુધીની છે. આ રાખડીઓ એવી રીતે ડિઝાઇન કરવામાં આવી છે કે તેને પહેર્યા પછી તેને પેન્ડન્ટ તરીકે પણ લાંબા સમય સુધી પહેરી શકાય. આમ રક્ષાબંધન એ ભાઈ બહેનના પ્રેમની સાથે દેશભક્તિની ભાવના પણ જોવા મળશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે દિલ્હીની મુલાકાતે હતા, જ્યાં તેઓએ પ્રધાનમંત્રી મોદી સાથે મુલાકાત કરી. મુખ્યમંત્રીએ ગુજરાતના વર્તમાન મુદ્દાઓ અંગે પ્રધાનમંત્રી સાથે ચર્ચા પણ કરી હતી. હજુ 7 દિવસ વરસાદનો એક છાંટો પણ નહીં પડે. ગુજરાતમાં ફરી વરસાદે વિરામ લીધો છે. રાજ્યભરમાં વરાપ નીકળ્યો છે, જેને લઈને ખેડૂતોમાં ખુશી છે, તો કેટલાક વિસ્તારમાં હજુ વરસાદની જરૂર છે. પરંતુ હમણાં 7 દિવસ સુધી વરસાદનો એક છાંટો પણ નહીં પડે. હવામાન વિભાગે આગાહી કરી છે. હાલ ગુજરાતમાં ધોધમાર વરસાદ પડે તેવી કોઈ સિસ્ટમ નથી, જેના કારણે વરસાદનું જોર ઘટ્યું છે. 7 દિવસ સુધી વિવિધ વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ પડી શકે. 10 ऑगस्ट સુધી સારા વરસાદના કોઈ વાવડ નથી. आने वाले 7 दिनों के लिए जो गुजरात स्टेट के लिए फोरकास्टिंग में है, गुजरात स्टेट के सारे डिस्ट्रिक्ट कवर हैं, जिसमें लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है.